શું અમદાવાદમાં પોલીસની કાર્યવાહી ગુનેગારોનો ચહેરો જોઈને બદલાય છે? આ સવાલ આજે દરેક અમદાવાદીના મનમાં છે. અમરાઈવાડીમાં એક યુવતીને ધમકી આપનાર શખ્સ પકડાયો અને પોલીસે તેનો જાહેરમાં વરઘોડો કાઢ્યો. મહિલાઓની સુરક્ષા માટે આ પગલું જરૂરી હતું, એમાં કોઈ શંકા નથી, પણ સવાલ અહીંથી શરૂ થાય છે. જરા યાદ કરો, છેલ્લા 1.5 મહિનામાં ઝોન 6 વિસ્તારમાં અનેક લોકોની હત્યા થઈ, અનેક પરિવારોએ પોતાના સભ્યો ગુમાવ્યા. ત્યારે સવાલ એ છે કે ખૂનીઓના વરઘોડા કેમ નહીં નીકળ્યા? માત્ર ધમકી આપનારનો વરઘોડો કાઢીને સિંઘમ બનતી પોલીસ હત્યા જેવા ગંભીર ગુનાના આરોપીઓને ગાડીમાં બેસાડીને કેમ લઈ જાય છે? જો કાયદો બધા માટે સમાન હોય તો કાર્યવાહીમાં આવો ભેદભાવ કેમ? શું વરઘોડા કાઢવાની પ્રથા હવે માત્ર પસંદગીના કિસ્સાઓમાં જ છે? જો દરેક ગુનેગાર સાથે એક સરખી કાર્યવાહી નહીં કરાય તો સામાન્ય જનતાનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જશે. હવે ન્યાયદેવીની આંખોથી પટ્ટી ઉતરી ગઈ છે તો પછી પોલીસની આંખો પર પટ્ટી કેમ છે? અમદાવાદ પોસ્ટ જનતાના આ સવાલોને વાચા આપતું રહેશે. સત્ય કડવું છે, પણ કહેવું તો પડશે જ.